મેન મેનુમાં જઈ સ્ટુડન્ટ મોડ્યુલ પર ક્લિક કરો। નવું સેક્શન ઉમેરવા માટે સેક્શન મેનુ સિલેક્ટ કરી પ્લસ સેક્શન બટન પર ક્લિક કરી સેક્શન એડ કરી સેવ બટન પર ક્લિક કરો। ત્યારબાદ તમને સેક્શનની વિગત જોવા મળશે। સેક્શન એડિટ કરવા માટે એડિટ બટન પર ક્લિક કરો અને સેક્શન ડિલીટ કરવા માટે ડિલીટ બટન પર ક્લિક કરો। ત્યારબાદ ક્લાસ મેનુ સિલેક્ટ કરો। તમને બે મેનુ જોવા મળશે, એક ક્લાસ મેનેજ અને ગ્રુપ મેનેજ જોવા મળશે। ક્લાસ મેનેજ પર ક્લિક કરતા પ્લસ ક્લાસ બટન જોવા મળશે, ત્યાંથી તમે સેક્શન વાઇઝ ક્લાસ એડ સેવ બટન પર ક્લિક કરો। સ્ટુડન્ટ ઉમેરવા માટે સ્ટુડન્ટ મેનુ સિલેક્ટ કરી ત્રણ મેનુ જોવા મળશે, એક સ્ટુડન્ટ મેનુ, બે બલ્ક ચેન્જ અને ત્રણ મેન્યુઅલ ફોટો। જો એક સ્ટુડન્ટ ઉમેરવા હોય તો પ્લસ સ્ટુડન્ટ બટન પસંદ કરી સ્ટુડન્ટ ઉમેરી શકો છો। એક સાથે સ્ટુડન્ટની વિગત સુધારવા કે ઉમેરવા માટે બલ્ક ચેન્જ મેનુ પસંદ કરો। પ્લસ વ્યૂ ફિલ્ડ બટન પર ક્લિક કરતા સ્ટુડન્ટની જે વિગત જોવા માંગતા હોય તે ફિલ્ડ સિલેક્ટ કરી સેવ બટન પર ક્લિક કરો। ત્યારબાદ તે ક્લાસ સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરો। નીચે મુજબ જે ફિલ્ડ સિલેક્ટ કરેલ હશે તે વાઇઝ સ્ટુડન્ટની માહિતી જોવા મળશે અને ત્યાંથી તમે માહિતી સુધારી કે ઉમેરી પણ શકો છો। સ્ટુડન્ટના ફોટો અપલોડ કરવા મેન્યુઅલ ફોટો મેનુ પસંદ કરી ક્લાસ સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરતા નીચે મુજબ સ્ટુડન્ટનું નામ અને સ્ટુડન્ટનો ફોટો સાઇન ફાધર અને મધરના ફોટોસ અપલોડ કરી શકો છો। એક કરતા વધારે સ્ટુડન્ટ ઉમેરવા માટે બલ્ક સ્ટુડન્ટ મેનુ સિલેક્ટ કરી ક્લાસ સિલેક્ટ કરો। સેમ્પલ ફાઇલ બટન પર ક્લિક કરતા એક સેમ્પલ ફાઇલ ડાઉનલોડ થશે। તે ફાઇલ ઓપન કરી સ્ટુડન્ટની વિગત ઉમેરી સેવ કરી ચૂઝ ફાઇલમાં સિલેક્ટ કરી અપલોડ બટન પર ક્લિક કરો। ત્યારબાદ એક સાથે બધા જ સ્ટુડન્ટ એડ કરી શકો છો। ત્યારબાદ સેવ બટન પર ક્લિક કરતા જે તે ક્લાસમાં બલ્કમાં સ્ટુડન્ટ એડ થઈ જશે।